સદગુરુ જય સદગુરુ નિરાત મહારાજનું જય અત્રે પધારે હરિગુરુ સંતનો જય. આજના પાવન પ્રસંગ એટલે અમારે કિરણભાઈના માતુશ્રીનું પુણ્યતિથિ નિમિત્તે આપણને બધાને આમંત્રિત કરી અને દર્શન પ્રસંગનો જે લાભ આપ્યો એ બદલ એમને અને એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીઓથી વધાવીશું એમને. સદગુરુ મહારાજનો જય. આપણા મહાપુરુષોએ પોતપોતાના અનુભવ પ્રમાણે જે કંઈ વાત કરી એ વાત આપણા હિત માટેની છે. અને અમારી રમીલાબેને પણ એક ભજન સારું ગાયું, હરિરસ પીજીએ. પણ એ હરિરસ ક્યારે પીવાય? એક રસ થાય ત્યારે. આપણે બધા અત્યારે હાલ એક રંગમાં એક રસમાં આપણે રસ બસીએ તો જ બેઠી શકાય, ન કે બેસી ના શકાય. એ પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ચડી ગયું દેહ અભિમાન. તત્વ સાર ત્રિલોકમાં, આ ત્રણ લોકમાં જો સાર હોય તો આ સાખી આપણને એમ કહે છે કે તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદિ અંત મદ એક હે હરિ ગુરુ સંત સ્વરૂપ. આટલી જ વાત આપણે સમજવાની છે. આદિ ગુરુ શંકરાચાર્યએ તમામ વેદોના તમામ શાસ્ત્રોના સારમાં એમણે એક જ વાત કરી કે પરમાત્મા એક છે. અને એક પરમાત્માના ભજનમાં જો સ્થિર થવાય અને જો સ્થિર થાય તો એને કોઈ જગ્યાએ ક્યાંય કરવાનું કંઈ થવાનું રહેતું નથી. પરમાત્મા એક છે એવું બધા માને છે અને એ પરમાત્મા એક છે ને એવું સમજવું બહુ કઠિન છે. મહારાજે પણ કઠિનની વાતો બહુ કરી. અમારી પાટણની વાસી મહારાજે કીધું કે આ જગતમાં બહુ કઠિન વાતો છે. મનુષ્ય જન્મ મળવું એ પણ કઠિન વાત છે અને એ મનુષ્ય જન્મમાં પણ પરમાત્મા મેળવવા એ કઠિન વાત છે. પરમાત્માને ભજન તો કરે બધા, પણ સદગુરુ મળવા કઠિન છે. આવી કઠિનની વાત જે કરી, ખરેખર વાત એમ જ છે. જીવનમાં બધી વાતો આપણે સહેલી છે. આ જીવનમાં તમે જુઓ તો 1000 કામ પડી મેળીને પણ મહાપુરુષો કહે છે કે હોકમ પડી મેળીને નહીં લે, 1000 કામ પડી મેળીને ખાઈ લે અને 1,00,000 કામ પડ્યા મેળીને પરમાત્માનું ભજન કરે. આવું કોણ કરે? બધું પડી મેળીને ભગવાનનું ભજન કરે એવું કોણ કરે? તો કે એ વાત કઠિન છે. આ જ વાત કઠિન છે. આ બધું કરવું સહેલું છે, પણ પરમાત્માનું ભજન કરવું ને એ બહુ સહેલું છે. અને જેને મળી ગયા ગુરુ એના માટે સહેલ છે. આ જગત બંધન જેલ જીવને તોડવી મુશ્કેલ, પણ સદગુરુ જો મળી જાય તો જેલ તોડવી સહેલ છે. આ જેલમાંથી બહાર નીકળવું હોય તો બીજો કોઈ ઉપાય નથી પણ સદગુરુ છે. જો સદગુરુ મળી જાય તો તમામ પ્રકારની બંધનમાંથી મુક્તિ મળી જાય. મુક્તિ મળવાની નથી પણ મુક્તિની સમજ મળી જાય. આપણને સદગુરુ મળે ને તો મુક્તની વાત બતાવે છે. મુક્તિ તમે થઈ જાશો, મુક્ત થઈ જાશો એવું નહીં. તમે તો મુક્ત છો જ, પણ એ મુક્ત થવાનું જે રીત બતાવે છે ને એ રીત બતાવે ને તો તમને પ્રીત થાય, અને જો પ્રીત થાય તો તમારી મુક્તિ સહેજમાં થાય. મહાપુરુષો એમ કહે છે કે તો ફેરથી સંકટ પડે તોય ડરે ના મન, શંકર એવા સંતને કોટી વાર છે.
બધી આફતોમાંથી મુક્ત થવું હોય, અને આ મહાપુરુષોનું કહેવું એમ છે કે કોઈ આફત તમને વળગી નથી, આફતને તમે વળગ્યા છો. દુઃખ તમારે છે જ નહીં, પણ દુઃખને તમે વળગ્યા છો. આ સંસારમાં પરમાત્માએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ને ત્યારે દુઃખનું નિર્માણ કર્યું જ નથી. પણ આ જીવ છે ને કોકનું જોઈને દુઃખી થાય, કોકનું સાંભળીને દુઃખી થાય, કોકનું જોઈને દુઃખી થાય. હકીકતમાં છે નહીં, પણ છતાં આવી પ્રકારની વૃત્તિઓના કારણે આ જગતના અનંત જીવો દુઃખમાં સડી રહ્યા છે. પણ જો કોઈ સંતનો સંગ થઈ જાય, કોઈ સદગુરુનો સંગ થઈ જાય તો તમામ આફતોમાંથી મુક્તિ મળી જાય. એટલે મહાપુરુષો તમા કહે છે, પ્રતિના વેગ સૌ વેગળા થયા, ફરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદ અતિ સુગરાનું સુખ સુખાણું. સુગરાનો અર્થ થાય ગુરુવાળા. ગુરુવાળા જે છે ને એનું સુખ શું વખાણું. એ આપણે બધા સંતો કહીએ છીએ કે 68 તીર્થ મારા સદગુરુ ચરણે, કોણ જાય 4 ધામ આગે, જેને કે હરિજન હરિગુણ ગાય, એ તો નિજ ગંગાજીમાં નાય. આટલી વાત આપણને સમજાય તો એને જોઈ રખડવાનું ખરું કે આ 68 તીર્થ સદગુરુના ચરણમાં છે. આટલી જ વાત જો સમજાય તો એને જોઈ જવાની જરૂર ખરી, પણ સમજાય એના માટે, ના સમજાય એના માટે છે. હું અંગ્રેજી બોલું, તમે અંગ્રેજી ના જાણતા હો તો તમને કોઈ સમજણ પડે? અને આપણે અગમ નિગમની વાતો કરીએ પણ હોય અમગમ નિગમને જાણવાવાળા ના હોય તો એ અમને એમ જ લાગે બધા બખાડો છે. વાત સરળ છે પણ સમજવી સરળ નથી. જીવન આપણું જીવવું સરળ છે, પણ આ જીવનમાં સરળ જીવન જીવવું કઠિન છે. એટલે મહાપુરુષો આપણને ટૂંકામાં ટૂંકી વાત એક જ વાત કરે કે એક પરમાત્મા છે, અનંત નથી. આપણે એના કરતા આ હોળીની દુકાનવાળા હોળી હારા કે મને કોઈ જ્ઞાન નથી આપ્યું ને તો એ કોનાની મૂર્તિ લઈ દો, કોનાના ભગવાન લઈ દો, કોનાના માતાજી લઈ દો, કે ગમે તે પ્રકારના તમે દેવી દેવતા લઈ દો કોનાના, પણ હોળી છે ને હોના સિવાય કશું ભાળે જ નહીં. કે આ ભગવાન હતા, અરે ભગવાન અમે કશું ભાળતા ને, અમારે તો હોનું જ છે. અને આવી દ્રષ્ટિ જો આપણને સદગુરુએ બતાવી છે કે એક જ દ્રષ્ટિમાં તમને પરમાત્મા હર જગ્યાએ છે એવું ભાન જો તમને થાય તો ખરેખર એવું જ છે. પણ આપણને સદગુરુએ તમા કીધું છે કે આપણને 2 ત્રિકુટીઓનું જ્ઞાન આપ્યું, એક ત્રિવેણી અને એક ત્રિકુટી. આ ત્રિકુટીમાં આખું જગત કૂટાય છે, નામ રૂપ ને ગુણ. આ ત્રણમાં આખું જગત કોઈ નામને વળગ્યું, કોઈ રૂપને વળગ્યું, કોઈ ગુણની પાછળ પડ્યું. હકીકતમાં ત્રિવેણીમાં જ્યારે આવે ત્યારે એને ખબર પડે કે આ બધામાં એક જ વસ્તુ છે. અને આપણે એ જ વાત સમજવાની છે. આપણા શાસ્ત્રો પુરાણો, આપણા વેદો, જે ઋષિમુનિઓએ આપણને વાત એક જ વાત સમજાવી છે કે આ સૃષ્ટિમાં પરમાત્મા એક જ છે, અને એક પરમાત્માને આપણે ઓળખવાના છે. અને એ એક પરમાત્મા ઓળખાઈ જાય તો પત્નીમાં પણ પરમાત્મા છે અને પતિમાં પણ પરમાત્મા છે. પણ ઝઘડો શેનો થાય છે? હું ને મારામાં, તમે ને હું. આ તમે ને હું છે ને એમાં પરમાત્મા દેખાતો નથી. એટલે તો મહાપુરુષોએ શંકર મહારાજે ભજન ગાયું કે હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જોત પ્રકાશ અગમ ઘેર લે છે. જેને અગમ ઘરની ખબર પડી છે ને એના કોણ બેરા થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ, અને આ વાણી પણ બંધ થઈ ગઈ. એને પરમાત્માના દર્શન થાય. ને કે કોનમાં આખું દુનિયાની વાતો હોંભળે ને તો ભગવાનના માર્ગમાં કોઈ દાડો જઈ નહીં શકે. જગતની વાતો હોંભળ્યામાં રહા તો પરમાત્મા જ્યાં. એટલે સાચી વાત છે ને, આપણે જગતનું હોંભળવું નહીં એવું નથી કહેતો. નહીં હોંભળો ને તો ગાડું અમારા મહારાજે મને પાટણમાં અમારે ચમનભાઈના પ્રસંગમાં એક દૃષ્ટાંત આપ્યું કે 2 જણાને બોધ એટલા માટે આપવામાં આવે. એક જણાને બોધ આવ્યો ભાઈને, અને ઓને હવારમાં કહેવો ગોદડું બોલે, ખાટલો બોલે, આકાશ બોલે, પૃથ્વી બોલે, ઘર બોલે. હાય ઘરવાળી કહેવા મારા ઘરવાળાનું મગજ બગડ્યું શું છે?
બધો ડૉક્ટર ભાઈ લઈ જાય આમ હમણાં કોણ સમજાવો છું કે આ તો કે બધું બોલે છે કે આવું આવું અને કોણ સમજાવે આ વાત સાચી છે પણ સમજાવવામાં ના આવે તો ઝઘડાનું કારણ ઊભું થાય એટલે આપણે સંત પુરુષોની વાત એ છે કે એક તો ઝઘડામાંથી મુક્તિ ક્યારે મળે કે સાચું સમજાય તો જેમ એક ભાઈના ઘરમાં છે ને 6 જણા સંધ્યા સમયે ઘર ખોલ્યું એટલે એને એવો ભાસ થયો કે મારા ઘરમાં સાપ નથી. હવે સાપ ન કહીને બીજું આવ્યું શું છે કે મારા ઘરમાં સાપ આવ્યો કે ગોગા બાપજીના 5 દીવા માણો પછી એને દીવા માંડ્યા પણ ગોગા બાપજી હાલે નહીં કાંઈ અરે કે હુખડી કરો કે હુખડી કરાવી આવું બધા કેટલી પ્રકારની ઉપાધિઓ વતાવી પણ ગોગા બાપજી હાલ્યા આખો મેલો ભેગો થયો પણ કોઈને ભાન ના થયું કે સાચું શું છે. એમાં ભીખુરામ મહારાજ જેવા આવ્યા કે શું છે આ બધું આખું ટોળું ભેગું શું છે આખો મહેલો કે અમારા હા ગોગા બાપજીને કહે છે પણ જતા નથી અમે તો માનતા હોય કેટલી માની પણ જતી હાથો હોય તો જાગે જૂઠો જોઈ તે જાય. હવે જ્યારે એને કે કોઈના ભાઈ પેટી છે કે હા એને હળગાઈ આમ કરીને કર્યું ને દોરડું છે આપ છે જ નહીં આ ભ્રાંતિ મઢી ગઈ કોઈને કહેવું ના પડ્યું આ બધા ભેગા થયેલા બધા જતા કેમ સાચી ખબર પડી સાચી સમજણમાં એવું સુખ છે. આ ઉપાધિ અણસમજણમાં હતી અને એ સમજણમાં તમારી સાચી વસ્તુની પ્રતીત થઈ એટલે બધી ઉપાધિ મટી ગઈ. આપણે નિરાંત દેશના બાળકો છીએ અને આવી વાત જો સમજાઈ જાય તો એને નિરાંત થાય નકે થાય એવી નથી. એટલે નિરાંત બિન નિરાંત નહીં નિરાંત બિન મિલે નહીં રામ. આપણને મહાપુરુષોએ નિરાંતની વાત સમજાવી છે. આપણા નિરાંત મહારાજે એટલી અદોડ વાત સમજાવી છે કે જો સદગુરુજીના શબ્દો સમજાય તો નૈણ વેણને બધું ફરી જાય. જેને તરત નૈણ ફરી જાય એટલે બધામાં પરમાત્મા દેખાય અને જો ના ફરે ને તો બધું જુદું જુદું જ દેખાય અને જુદું જુદું છે જ નહીં. આ દરેકમાં તમે જુઓ બાળકમાં શું છે આત્મા અને સ્ત્રીમાં શું છે આત્મા પુરુષમાં શું છે આત્મા બધામાં આત્મા છે તો બીજું છે જ નહીં. તો પણ આપણને ખબર ને આ તો બાળક છે ને આ તો કૂતરું છે આ તો બિલાડું છે કૂતરું છે. અમારી પૂર્ણરામ મહારાજ એમ કહે છે કે આ કૂતરામાં ભગવાન નથી અરે કૂતરું જ ભગવાન છે. પણ એ ભગવાન સમજવી વાત છે ને એ બહુ કઠિન છે. આપણા મહાપુરુષો એવી સરળ ભાષામાં સમજાવે છે કે તમે જે છો ને એના મૂળ સ્વરૂપમાં તમે આવી જાઓ તો તમારે કોઈ ઉપાધિ છે જ નહીં. ઉપાધિ છે ને અણસમજમાં છે અને આપણને સદગુરુ શું આપે છે સમજણ આપે છે અને એ સમજણનો દીવો થાય તો જાય અંધારું રહે નહીં. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.